तो हेलो मित्रों नमस्कार। तो अपने वीडियो लईने આવી ગયા છે। तो આપણે વિડિયો વિશે વાત કરવાના છે। તો હાલ મોટા સમાચાર સામે મળી રહ્યા છે, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવવાના વિડિયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમે મનસુખ રાઠોડને તો જાણતા જ હશો દોસ્તો। હાલ એમ કહેવાય છે કે જે માતાજીનું અપમાન કર્યું છે, ઘોર અપમાન કર્યું છે દોસ્તો। મનસુખ રાઠોડને તો જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે। ત્યાર પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યા છે। હાલ એમ કહેવાય છે કીર્તિદાન ડેઠાનો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યો છે। તો એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો તમે દોસ્તો ખબર જ હશે કે મનસુખ રાઠોડે એમ કહેવાય છે કે જે માતાજીનું બહુચરાજી માનું પણ અપમાન કર્યું છે અને દ્વારકાધીશનું પણ અપમાન કર્યું છે। હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધ વધી રહ્યો છે અને ખૂબ જ વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। એમ મનસુખ રાઠોડને ખુલ્લે આમ ગાળો પણ દઈ રહ્યા છે દોસ્તો। તો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો એના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો હાલ એમ કહેવાય છે કે બધા લોકો મનસુખ રાઠોડને ખુલ્લે આમ ગાળું પણ દઈ રહ્યા છે અને ખુલ્લે આમ ધમકીઓ પણ દઈ રહ્યા છે દોસ્તો। તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને મનસુખ રાઠોડ જેલના હવાલે થઈ ચૂક્યા છે, પણ કેટલા દિવસની સજા થવાની છે એ પણ હજી કંઈ પણ જાણકારી મળી રહી નથી દોસ્તો। જેવી જાણકારી મળશે એવી જ આપણી ચેનલની અંદર વિડીયો અપલોડ કરી દઈશું। પણ આજે જ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરી વાર બીજા વિડીયો મળીએ, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત। મળીએ એકવાર બીજા વિડીયોમાં, તબ તક કે લીએ બાય બાય।